મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને વોર્ડ નંબર 5, 6 અને 7 માટે સુદામા મંદિર ખાતે લોક દરબાર યોજાયો. લોક દરબારમાં અંદાજે 150 જેટલી રજૂઆતો, ફરિયાદો અને સૂચનો પ્રાપ્ત થયા. સફાઈ, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને જાહેર સુવિધાઓના પ્રશ્નો મુખ્ય રહ્યા. નાગરિકોએ વરસાદી પાણીના નિકાલ, ગટર, રખડતા પશુઓ, જાહેર શૌચાલય સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરી. મેયર સાગરભાઈ મોદીએ સ્થળ પર જ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું. આ અમારે પોરબંદર 2026નું જે મહાનગરપાલિકાનું ઇલેક્શન થયું ત્યારબાદ બોડી બેઠી. બોડીમાં પાર્ટી તરીકે મને મેયર તરીકેની જવાબદારી આપી, અન્ય લોકોને જવાબદારી આપી. એ પછીનું સુદામા મંદિરના પરિસરમાં આ પ્રથમ લોક દરબાર અમે આયોજન કરેલું હતું. લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે. ક્યાંક ક્યાંક એવા સૂચનો આવ્યા છે કે બ્લોક નથી, બ્લોકનું કામ અધૂરું છે, ક્યાંય ગટરના પ્રશ્નો છે, ક્યાંય લાઇટના પ્રશ્નો છે. તમામ પ્રશ્નો અમે અમારા અધિકારીઓ પાસે લેખિતમાં નોંધ કરાવી લીધી છે. અમુક લોકો સારી બાબત છે કે લેખિતમાં રજૂઆતો લઈને આવ્યા હતા. જે લેખિતમાં રજૂઆતો લઈને આવ્યા હતા તેને તમામને આવતા દિવસોમાં નિકાલ કરવાનું અમે સૂચન અધિકારીઓને કરેલું છે અને હું ખુદ પર્સનલી તમામ સૂચનો વાંચીશ અને આવતા દિવસોમાં લોકો લેખિત આપે એવી અપીલ પણ આપના દ્વારા કરીશ. અને આ લોક દરબારમાં ખૂબ સારો પ્રતિસાદ રહ્યો. આપ મીડિયા એનું સાક્ષી છે અને આવતા દિવસોમાં તમામ વોર્ડમાં આવી રીતના લોક દરબારનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને તેની સૌએ નોંધ લે. લોકો માટે એવો પણ છે કે 5, 6, 7 ની શરૂઆત ક્યાં કોઈ એમાં મોટું કારણ નથી. મારી ખુદની લાગણી હતી કે પહેલો લોક દરબાર આપણે કરીએ. જ્યારે હું મેયર પદે હું બિરાજમાન થયો ત્યારે મારી લાગણી તો એ જ હતી કે હું મેયર નથી, સુદામાજી પોરબંદરના પ્રથમ મેયર છે, એટલે એમના જ પરિસરના એમના જ મંદિરમાં આ પ્રથમ લોક દરબાર થાય એવી મારી અંગત લાગણી હતી. તેને માન આપી અને તંત્રએ આ આયોજન 5, 6, 7નું કર્યું છે. કેમ કે લાગતા વળગતા વોર્ડ હતા. જે મંદિર આવ્યું છે તેના લાગતા વળગતા વોર્ડ 5, 6, 7 હતા. એટલે તંત્રે એ રીતના આયોજન કરે. પરફેક્ટ.